નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો આપ સૌ જાણો છો તે પ્રમાણે મિત્રો, સરકાર દ્વારા જ્યારે કોવિડ-19નો રોગચાળો સમગ્ર દેશ સહિત વિશ્વને મિત્રો ઝપેટામાં લીધો હતો આ રોગે, ત્યારે સરકાર દ્વારા 1 જાન્યુઆરી 2020, 1 જુલાઈ 2020 અને 1 જાન્યુઆરી 2021 એમ 3 જે ડીએડીઆરના સરકારી કર્મચારીઓના જે મિત્રો હપ્તા હતા તેને રોકી દેવામાં આવ્યા હતા. ક્યાંક ને ક્યાંક સરકારી કર્મચારીઓ છેલ્લા 5 વર્ષથી સરકાર સમક્ષ જે છે તે મિત્રો આ ડીએડીઆર્સના જે 18 મહિનાનું જે એરિયર્સ છે તેને લઈ અને દેખાવો કરી રહ્યા હતા. તે ત્યારે હાલમાં જ્યારે સંસદમાં જે બજેટ સત્ર ચાલી રહ્યું છે મિત્રો, તેમાં મિત્રો આ 18 મહિનાના એરિયર્સને લઈને સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જાણીએ વિડીયોમાં વિગતવાર કે કેન્દ્ર સરકારના 1.15 કરોડ કરતાં વધારે કર્મચારી અને પેન્શનર્સોને આ 18 મહિનાનું ડીએ એરિયર જે છે તે મિત્રો ક્યારે ચૂકવવામાં આવશે, 3 હપ્તામાં ચૂકવણી કરવાને લઈને સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી શકે છે. અને આ 3 હપ્તામાં ક્યારે ચૂકવણી સરકાર દ્વારા કરવામાં આવશે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. અને જો ચેનલમાં તમે નવા હોવ તો અમારી ચેનલને તમે લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓન નોટિફિકેશન ઓન કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સરકારી કર્મચારી, પેન્શનર્સ અને યોજનાઓને લગતા આવા પરિપત્રો અને ન્યૂઝ તમને અમારા ચેનલના પ્લેટફોર્મ પરથી તમને મળી જાય. તો કેન્દ્રીય કર્મચારી અને પેન્શનર્સોને 18 મહિનાનું ડીએ એરિયર્સ જે છે તે સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. 3 હપ્તામાં તેની ચૂકવણી કરવામાં આવશે. કેન્દ્રીય કર્મચારી અને પેન્શનર્સો માટે સારા સમાચાર છે. સરકારે 18 મહિનાના ડીએ એરિયરને મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયથી લાખો કર્મચારી અને પેન્શન ધારકોને મોટી રાહત મળી શકે છે. કોવિડ-19 રોગચાળા દરમિયાન 1 જાન્યુઆરી 2020થી લઈ અને 30 જૂન 2021 એમ કુલ 18 મહિના સુધી સરકાર દ્વારા આ સરકારી કર્મચારી અને પેન્શનર્સોના ડીએડીઆર રોકી દેવામાં આવ્યા હતા. એ ગાળા દરમિયાન સરકાર દ્વારા જે છે તે અટકાવવામાં આવેલ આ બાકી સમયગાળાની જે રકમ છે તેને ચૂકવવાને લઈને સરકારી કર્મચારી ઘણા લાંબા સમયથી માંગ કરી રહ્યા હતા. તેને લઈને સરકાર હવે નિર્ણય લીધો છે. આ નિર્ણયથી લગભગ 1 કરોડ કરતાં વધારે કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનરોને ફાયદો થશે. ડીએનું એરિયર 3 હપ્તામાં ચૂકવવામાં આવી શકે છે, જે કર્મચારીઓને આર્થિક મદદ પૂરી પાડશે. કર્મચારીઓના આયુગમાં મોંઘવારીના આયુગમાં કર્મચારીઓ માટે આ પગલું એક મોટું રાહત સાબિત થઈ શકે છે. ડીએની વાત કરીએ તો ડીએ એરિયર અથવા મોંઘવારી ભથ્થાનું એરિયર એ બાકીની રકમ છે જે કર્મચારીઓને પાછલા સમય માટે ચૂકવવા પાત્ર છે. આ મોંઘવારી ભથ્થામાં એક વધારાનો ભાગ છે જે કોઈપણ કારણસર આપવામાં આવ્યો ન હતો. આ કિસ્સામાં કોવિડ-19ને કારણે 18 મહિના સુધી તેને રોકવામાં આવી તેની વાત છે. તો યોજનાનું નામ છે 18 મહિનાનું ડીએ એરિયર્સ. લાભાર્થી છે મિત્રો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સો કે જેઓનું સંખ્યાબળ 1.15 કરોડ કરતાં વધારે છે. વાત કરીએ તો 1 જાન્યુઆરી 2020થી લઈ અને 30 જૂન 2021 એમ 1 જાન્યુઆરી 2020, 1 જુલાઈ 2020 અને 1 જાન્યુઆરી 2021 એમ કુલ 3 વખતનું જે ડીએ છે તેને મિત્રો ચૂકવવાની વાત છે. ડીએ વધારાની વાત કરીએ તો કુલ 31% ડીએ આ કર્મચારીને મળશે. ચૂકવણી પદ્ધતિ 1 હપ્તામાં છે. લાભાર્થીની સંખ્યા 1.15 કરોડ કરતાં વધારે છે અને અસરકારક તારીખ જે છે તે મિત્રો ઓગસ્ટ 2025માં સરકાર દ્વારા આ એરિયર ચૂકવવામાં આવી શકે છે. વાત કરીએ તો ડીએ એરિયર્સની ગણતરી કઈ રીતે કરવામાં આવશે તો જાન્યુઆરી 2020થી લઈ 1 જાન્યુઆરી 2020થી લઈ અને 1 જૂન 2020 સુધી 4% મોંઘવારી ભથ્થું વધેલું હતું. 1 જુલાઈ 2020થી નહીં અને 31 ડિસેમ્બર 2020 સુધી જે 6 મહિના સુધીનું જે 1 જુલાઈ 2020થી લાગુ થતું જે મોંઘવારી ભથ્થું છે તે 3% વધ્યું હતું. અને 1 જાન્યુઆરી 2021થી લઈ અને 31 જૂન 2020 સુધી વધારાની વૃદ્ધિની વાત કરીએ તો 4%. આમ કુલ જે છે તે 11% મોંઘવારી ભથ્થું જે છે તે સરકાર દ્વારા કર્મચારીઓનું 18 મહિના સુધી રોકવામાં આવ્યું હતું. એકંદરે ડીએ સમય 31%નો વધારો થશે. આમ કર્મચારીના મૂળભૂત પગારમાં તેને લાગુ કરવામાં આવશે. સરકારે જાહેરાત કરી છે કે ડીએ 3 હપ્તામાં ચૂકવવામાં આવી શકે છે, જેમાં પ્રથમ હપ્તો ઓગસ્ટ 2025, બીજો હપ્તો ડિસેમ્બર 2025 અને ત્રીજો હપ્તો માર્ચ 2026માં સરકાર દ્વારા કર્મચારીઓના બેંક ખાતામાં સીધી રોકડ રકમ જમા કરવામાં આવી શકે છે. ડી એરિયરનો લાભ આ યોજનાનો નીચેનો લાભ મળશે. તેમાં કેન્દ્ર સરકારના તમામ કર્મચારીઓ, કેન્દ્ર સરકારના 67 લાખ કરતાં વધારે પેન્શનર્સો, કેન્દ્રીય સ્વાયત્ત સંસ્થાના કર્મચારીઓ, સંરક્ષણ કર્મચારીઓ અને લશ્કરી પેન્શનો. ડી એરિયર્સની ચૂકવણીથી માત્ર કર્મચારીઓને જ ફાયદો થશે નહીં, પરંતુ તેનાથી દેશના અર્થતંત્રને પણ વેગ મળવાની અપેક્ષા છે. વધારાના પૈસા મળવાથી લોકોની ખરીદ શક્તિ વધશે, જેનાથી બજારમાં પણ માંગ વધશે. આમ કર્મચારીઓ માટે જે ઘણા લાંબા સમયથી મિત્રો આ કર્મચારીઓ માટે રોકવામાં આવેલ ડી એરિયર છે તે સરકાર દ્વારા રિલીઝ કરવામાં આવશે. સરકાર દ્વારા આ કોરોના સમયે મિત્રો કર્મચારીઓના રોકવામાં આવેલ ડી એરિયર્સને કારણે સરકાર દ્વારા કર્મચારીઓના 34,400 કરતાં વધારે રૂપિયા જે છે તે સરકારે બચાવ્યા હતા. સરકારે ક્યાંક ને ક્યાંક મિત્રો આ પૈસા દેશને જ્યારે આપણું અર્થતંત્ર અટકી ગયું હતું ત્યારે દેશના અર્થતંત્રને વેગવંતું બનાવવામાં વાપર્યા હતા. અને સરકાર દ્વારા લોકડાઉન જેવી પરિસ્થિતિમાં પણ દેશના જે ગરીબ લોકો છે, મધ્યમ વર્ગ લોકો છે, તેમને મિત્રો અનાજ અને વિવિધ જે જીવન જરૂરિયાતી ચીજ વસ્તુઓ પહોંચાડી અને ક્યાંક ને ક્યાંક આ 34,500 કરોડ સરકાર દ્વારા જે છે તે ત્યાં ખર્ચવામાં આવ્યા હોય તેવું સરકાર દ્વારા સ્પષ્ટ કર્યું છે. કારણ કે સરકાર દ્વારા આ 34,000 કરોડ એકસાથે આપવા સરકાર દ્વારા શક્ય ન હોવાથી હવે સરકાર આ બજેટ સત્ર દરમિયાન 18 મહિનાના એરિયર્સને લઈને ચર્ચા કરશે અને ક્યાંક ને ક્યાંક આગામી ઓગસ્ટ 2025, ડિસેમ્બર 2025 અને માર્ચ 2026 એમ 3 હપ્તામાં આ કર્મચારીઓને આ એરિયર ચૂકવવાને લઈને સરકાર કટિબદ્ધ છે તેવું હાલમાં સૂત્રો દ્વારા માહિતી મળી છે. આનાથી મિત્રો લાખો જે કેન્દ્રીય કર્મચારી,
કેન્દ્રીય પેન્શનર્સો છે અને વિવિધ રાજ્ય સરકારના કરોડો પેન્શનર્સ અને કર્મચારી છે તેમને પણ મિત્રો ક્યાંક ને ક્યાંક આશાનું કિરણ જન્મ્યું છે કે ક્યારેક સરકાર દ્વારા હવે 18 મહિનાનું એરિયર છે તેને લઈ અને મિત્રો ક્યાંક ને ક્યાંક કંઈક આપશે તેવું દેખાઈ રહ્યું છે. જય હિન્દ, અસ્તુ.